છે અને કૃષ્ણકુમાર સિંહજી જે છે એના સમયથી જે છે આ મંદિરનું જે છે નિર્માણ થયેલું છે એમ કહે છે। અમારા કાશી વિશ્વનાથ મંદિર જે ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી ત્યાં પ્રતિષ્ઠા કરેલી, જોગીદાસ કુમાર એ બધા દર્શન કરવા આવતા। પછી ભાવનગરના મહારાજા પણ એ અહીંયા દર્શન કરવા આવતા। રાજગીરી બાપુ, ચાદુરગીરી બાપુ, મનહરગીરી બાપુ, વિલાસગીરી બાપુ અહીંયા નમસ્કાર દર્શક મિત્રો, રોંધેર વિછિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા હું આપને લઈને આવ્યો છું। ત્યારે અહીંની શું ઇતિહાસ છે અને શું વિગત છે, ક્યાં સંતો મહંતો અહીંયા થઈ ગયા, એ બધી વિગત આપણને અહીંયા દિલીપ બાપુ ગોસ્વામી આપણને જણાવશે। તો બાપુને પૂછીએ કે અહીંનું મહાત્મ્ય શું છે। અનેક શ્રદ્ધાળુઓ આ મંદિર સાથે જોડાયેલા છે અને અહીંયા દર્શન કરવા માટે થઈને હજારોની સંખ્યામાં લોકો આવતા હોય। ત્યારે અતિ પૌરાણિક એવું કાશી વિશ્વનાથ મહાદેવ ત્યાં આવેલા એવા એક શિવ ભક્ત, એમને પૂછીએ કે આપની શ્રદ્ધા આ કાશી વિશ્વનાથ મહાદેવ સાથે કઈ રીતના જોડાયેલી છે અને કયા ટાઈમે આવો છો અને શ્રાવણ મહિના દરમિયાન આપ શું પૂજા વિધિ કરો છો? મારું નામ બોરીસાગર જતીન છે અને હું જે છે ઘણા વર્ષોથી જે છે અહીંયા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે સવારે ને સાંજે જે છે દર્શન કરવા આવું છું। અને કહેવાય છે કે સાવરકુંડલામાં જે છે આ મંદિર જૂનું છે અને કૃષ્ણકુમાર સિંહજી જે છે એના સમયથી જે છે આ મંદિરનું જે છે નિર્માણ થયેલું છે એમ કહે છે। તો શ્રાવણ મહિનાની અંદર જે છે બધા ભક્તો જે છે આ મંદિરે જે છે તમે દર્શન કરવા આવો એવું તમને જે છે આમંત્રણ છે। જય ભોળાનાથ। અમે અહીંયા 6 વર્ષથી અમારા વડીલો પાર્થિત પૂજા કરીએ છીએ અને અહીંનું ઘણું મહત્વ છે। અમારા કાશી વિશ્વનાથ મંદિર જે ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી ત્યાં પ્રતિષ્ઠા કરેલી, અમે બધા અહીંયા વર્ષોથી બધા છે ને પૂજા કરીએ છીએ। તો અહીંયા પબ્લિકે ખૂબ જ આવે છે। અને નાવલી નદીને કાંઠે કાશી વિશ્વનાથ મહાદેવ? હા, નાવલી નદીના કાંઠે છે કાશી વિશ્વનાથ મહાદેવ અને વર્ષો પુરાણું। અને અહીંયા સંતો મહંતો ક્યાં કોણ થઈ ગયા? સંતો મહંતો બધા અહીંયા જોગીદાસ કુમાર એ બધા દર્શન કરવા આવતા। પછી ભાવનગરના મહારાજા પણ એ અહીંયા દર્શન કરવા આવતા। પછી તમારા પેઢીમાં કોણ સંતો થઈ ગયા? મહારાજગીરી બાપુ, ચાદુરગીરી બાપુ, મનહરગીરી બાપુ, વિલાસગીરી બાપુ પેઢી દર પેઢી તમારે આમને પેઢી। અત્યારે અમે અહીંયા છીએ, અમે અહીંયા જે દિલીપગીરી બાપુ પૂજા કરે છે, પછી ચેતનગીરી બાપુ પૂજા કરે છે, પછી ધાર્મિકગીરી બાપુ પૂજા કરે છે। બરાબર। અને આ શ્રાવણ માસ દરમિયાન આપ કઈ રીતની અહીંયા કોઈ અનોખું આયોજન થાય છે કે બધા દર્શન કરવા આવે? હા, કાશી વિશ્વનાથ મહાદેવ એની ભીડ ભાંગે, બધાની શ્રદ્ધા છે। હા, બધાની શ્રદ્ધા છે। હર હર મહાદેવ। હા, જય ભોળાનાથ। જય ભોળાનાથ।